શ્રીજી થી ભલે હાલે પણ આ તો શ્રીજી થી જ હાલે એમ. એટલે કૃષ્ણ છે ને એ હલાવે છે નેટ. એટલે ફક્ત આપણે 2 મિનિટમાં આવી ગયા છે ભાઈ. ગમે છે એ મળતું નથી અને મળે છે એ ગમતું નથી. મળે છે એ ગમતું નથી અને ગમે છે એ મળતું નથી. બાજીમાં હોય છે તણ એકા ત્યારે દોસ્ત કોઈ રમતું નથી. સામે વાળા કોક રમવા વાળો પૈસા માણા વાળો હોય તો એ કથા તો ભાગમાં હોય ને એ જ બેહાડી હગ્યો. બાકી કરોડો રૂપિયાની સંપત્તિ છે. એક જણો બહુ લોભી હતો, કોકે કીધું એટલા બધા પૈસા માથે બાંધી જવા, ભાગવત કથા બેહાડ ને ગામને ધુવાડે બેન જમાડ. ગામે દરાર કીધું લોભી બહુ 1 કરોડ ના ખર્ચે કથા બેહાડી. એમાં મેન યજમાન છે ને ઈ નીકળો અને પહેલે દિવસે પોથી લઈને જાતા હતા. 1 લાખ ના ફટાકડા ફોડ્યા. મેન યજમાન ના જ કાનમાં ધાક પડી ગઈ. હાથ દી હું કથાકારે વાંચ્યું અને મોઢું હલાવ્યું. પાછું 7મે દિવસે પાછી કથા પૂરી થઈ, પાછી પોથી નીકળી, પાછા લાખ રૂપિયાના ફટાકડા ફૂટ્યા, પાછી ધાક ખુલી ગઈ. ભાગમાં નહોતું ને 1 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. ભાગમાં નહોતું તો ભાગવત સાંભળવા ન મળી. આ તો ભાગમાં હોય તો સાંભળવા મળે સાહેબ. શ્રવણ તો સારી વસ્તુનું ક્યારે થાય? ભાગમાં હોય તો શ્રવણ થાય. બાકી તમે સારું સાંભળી નથી શકતા એમ. ભાવનગરમાં મારો પ્રોગ્રામ, એક ભાઈ મને કે મારે બોલવું છે. સીધા માઇક ઉભા થઈને માઇકમાં બોલાય કે ભાન વગરના ભાઈઓ તથા બહેનો. મેં કીધું ભાન વગરનો તું 100 ભાવનગરના કે. વાત પરમ જેમ ઉભા હતા ને ત્રિભુવનભાઈ ગાડી લઈને, તો અમારા મજીરાવાળા ભાઈ મને કે અહીંયા મારા બાપુજીની જમીન છે. મેં કીધું અહીંયા તાર બાપુજીની જમીન થોડી હોય, અહીંયા ચા પાણી પીવા 3 ગામને તરભેટે ઉભા રહ્યા છે. મને કે આ બોર્ડ માર્યો ડાયા અર્જણ. પછી મેં એને કીધું ખરખું વાઈટ ડાયા અર્જણ નથી, ડ્રાઈવર જન છે. ડ્રાઈવર જન ડાયા અર્જણ કરી નાખ્યું. ખરેખર ભગવાને માણાને બનાવીને હાથ ધોઈ નાખ્યા છું. અઘરમ અઘરો માણા બન્યો. એક ભાઈ લેમ ચડાવતો તો અચાનક હું થયું બફાંગનારાને ઓઠે પડ્યો. ની ઘરવાળીને એમ થયું શોટ લાગ્યો. રિક્ષામાં નાખીને દવાખાને લઈ જતા હતા. અધવચારે બેઠો થયો, મને ક્યાં લઈ જાવ છો? ની ઘરવાળી કે ભાઈ તમે લેમ ચડાવતા હતા, તમને શોટ લાગ્યો, દવાખાને લઈ જાય. કે કાંઈ શોટ બોટ નથી લાગ્યો, મારી બગલ હુંગાઈ ગઈ હતી. આને મોંઘવારી નડે. એક ભાઈ મને કે એવું કઈક કામ બતાડો કે મહેનત બીજા કરે ને પૈસા મને મળે. મેં કીધું સુલભ શૌચાલય ખોલ. હાવ વગર મહેનત નું જ લઈ લેવું છું. આપને સમજાવવા જેવડી ઉંમર નથી, પણ બુદ્ધિ જો કદાચ ધારે ને તો એ આલારામ બનાવી શકે. પણ તમારી મારી શ્રદ્ધા જો ધારે ને તો ઈ જલારામ બનાવી શકે. હો સાહેબ, બુદ્ધિ છે ને આલારામ સુધી પૂગી હગે, શ્રદ્ધા છે ને ઈ જલારામ સુધી પૂગી હગે. અત્યારે માણસને ભાવ સાચો નથી રહ્યો ને એટલે દુખી થયા છે. પોતે તો થાય પણ બીજાને બહુ કરે. જગતમાં ઘણાએ અણી કાઢવા જન્મ લીધો હોય. રાજકોટના રેલવે સ્ટેશનમાં 2 જણા ઉભા હતા. ટ્રેન આવી, એક જણો ચડી ગયો, એક જણો ઉભો દાંત કાઢતો તો. મેં કીધું દાંત શું કાઢ? મને કે મૂકવું આવ્યો તો એ ચડી ગયો. કરધણી કેટલો ગળે આવી ગયો છે. એક ભાઈ મને કે વિજયભાઈ તમારા ઘરની બાજુમાં કોઈ લાંબી બાઈ રહે છે? એક ભાઈ મને કે વિજયભાઈ તમારા ઘરની બાજુમાં કોઈ લાંબી બાઈ રહે છે? મેં કીધું લાંબી બાઈ નું વળી તારે શું કામ છે? મને કે આ ડોક્ટરો કહે છે કે મેલેરિયા થી બચવા લાંબી બાઈ ના કપડા પહેરો. પછી કોકે કીધું કે આમ લાંબી બાઈ ના કહે છે. વાત
બહુ ઝીણી છે ખરેખર સમજાય એનો આનંદ છે એટલે જ કવિઓને સંતોને લખવું પડ્યું છે ને કે बहुत से लोग अपने दुखों की गीत गाते हैं होली या दिवाली सदा मातम मनाते हैं लेकिन दुनिया उसी के गीत पे झूमती है जो जलती चिता पे बैठ के भी वीणा बजाते हैं हो જેને દુઃખનો અહેસાસ ન થાય ને આભાર નીતિનભાઈ એક તાલી માટે મારા આંગણીયા પેઢી હલાવે છે પણ તોય તમે એક તાલી વગાડી તમે સમજો તો છો એનો આનંદ છે નહીં પણ તોય તમે એક દાદે તો આપી એમ બાકી બોમ્બે થી પૂના સુધી એક ભાઈ ને 4 કલાક જોક સંભળાવ્યા પૂના સ્ટેશન ઉતરીને કીધું મને કે હું તો બેરો છું મને એમ થયું દવા આપીને ગુજરી જાવ આ ઘરે કોઈ નહીં સાંભળતું હોય તો જ રામવાડી ધક્કો ખાધો હોય છે ને મારો ટિકિટ છો નાયણભાઈ કોઈ માણા જ નથી આયોજક મને કે હું કરું મેં કીધું મફત જાહેર કરજો ઉભરા તો ઠલવી નાખીએ મફત તો કેને ન ગમે આખો હોલ ભરાઈ ગયો આયોજક મને કે હોલ નું ભાડું કોણ દે મેં કીધું રાયડું પાડોમાં હવે દરવાજા બંધ કરી દો ને બાયણે જવાના 200 લેતા જાવ એક ભાઈ કે હું 500 આપું મને જવા દો ઈ કેવો ગળે આવી ગયો છે ભાવથી સાંભળવા વાળા મળે ને આજે ભલે બહુ થોડા છો ક્યાં તારીફ કરું આપકી મુझे अल्फाज नहीं मिलते અને આપ તો उस चमन के फूल हो जो जिंदगी में बार बार नहीं खिलते हो ફૂલ જેવા ભાગ્ય માણસો મળે છે કાંટા ગમે ત્યાં ભટકા એક ભાઈ મને કે જીબી માં નોકરી છે 50,000 પગાર મેં કીધું કામ શું કરવાનું મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું મેં કીધું આ કરીએ છીએ તને વાંધો છે અને ખરેખર અઘરમ માણા બહેનો છું એક ભાઈ મને કે વિજયભાઈ તમારે પ્રોગ્રામમાં આવવાનું છે મેં કીધું આવીએ મને કે મારા દીકરાના લગ્નના પ્રોગ્રામમાં તમે આવ્યા હતા પધારો પધારો વાહ વાહ આજે મેં કીધું એમ બધો ઘરનો ડાયરો છે ઘરને આંગણે જમણવાર હોય અને મોહાળમાં મામા પીરતા હોય એમાં પછી કઈ ઘટે એમાં આ બધું અચાનક ઊભું થયું છે એમ અને અચાનક થાય ને એનો જ આનંદ છે ભાઈઓ નક્કી કરીને કરો ને એમાં મજા ન આવે પણ અચાનક જે થાય ને એનો આનંદ છે એક ભાઈ ને કીધું ઘર હળગે ઓલો કે મારે હું ઈ કે તારું હળગે તો તારે હું ભલે મારું ભરી જાય બહુ ઝીણી વાત નાખું સમજાય તો તમારા ભાઈ બાકી મારા ભાઈ એક ભાઈ મને કે ચાઇનાના વડાપ્રધાન આવે છે મેં કીધું ઓરિજિનલ કેદી આવવાના છે छुटक ताली वगाड़ो माँ मन मचल के मोर होना चाहिए आनंद का एक दौर होना चाहिए અને अभी तो बहुत कुछ सुनाना है बाकी आपकी तालियों में जरा जोर होना चाहिए एक भाई नोता वगाड़ता मैं कीधुं શું કામ નથી વગાડતા મને કે પછી ટેવ પડી જાય તો મેં કીધું તો ઘરે ઘરે જઈને વગાડજો હા હમણાં બે પતિ પત્ની જમવા બેઠા હતા ને ઘરવાળી કે ખીચડીમાં ઘી નાખ્યું બાઈ કે મોંઘવારી બહુ છે ઘી ન ખવાય છૂટી હાંડસી મારી કોબો પડી ગયો માં લોહીની ધાર અડી કાઢીને ભાગ્યો એમાં કોક સજન માણા સામે મળ્યા ને પૂછ્યું ભાઈ શું થયું એમ તો ન કહેવાય ઘરનાએ માર્યો કે સીડીના પગથિયા ઉતરતો તો પડી ગયો એમાં લાગી ગયો ઓલા ભાઈ કે ઘા બહુ ઊંડો છે ત્યાં થોડું ઘી લગાડી લ્યો હવે એને કેમ કેવું કા ઘીની હિસાબે જ ખાડા થયા છે સમજાઈ જાય ને એની મજા છે વાત બહુ ઝીણી છે હું તો કાયમ કહું છું માણાનો વાક નથી પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહેતા કે ગુણ જ કોકના લીધા જેવા છે આવું ગુણ તો આપણામાં જેટલા છે બીજાના શું લેવાય એમ વાહ વાહ મેં કીધું એમાં જો આ બધું અચાનક કેવું આ આનંદ છે નારાયણભાઈ
ધાર્યું નતું ઠાકર કરે ઠીક એમ. અને ખરેખર મજા બહુ છે. ભાઈ તો બહુ સારું ગળું છે. પરમદી મારા ત્રિભુવનભાઈ એક ભાઈ વખાણ કર્યા. મને કે તમારું ગળું બહુ સારું છે. હું જરાક ફૂલાણું. મેં કીધું રોજ 2 કલાક રિયાઝ કરું છું. મને કે જભાના ગળાની વાત કરું છું. એટલો બધો પોઠો પડ્યો. એક બટન ઊંધું દેવાય તો હરોહર ઊંધા દેવા પડે. ઉપાડ જ ખોટો થાય. એક ભાઈ ની ઘરે ચા પીવા ગયો ને ચા નો કપ મારા હાથમાં હતો. તેને એક બેન ની કેસેટ ચડાવી. મને કે આ બેન કેવું ગાય છે? મારાથી કહેવાય ગયું. મેં કીધું બહુ ભંગાર ગાય છે. મને કે મારા ઘરના છે. પછી કાપો તો લોહી નો નીકળે ને એટલે તરત મેં વાત બદલાવી. મેં કીધું બેન નો અવાજ બહુ સારો છે પણ બેને ગીત ખોટું પસંદ કર્યું છે. મને કે મેં લખ્યું છે. મેં તો હવે ચા નથી પીવી. ગોયરું કર્યું ભાઈ. એક બટન જો ઊંધું દેવાય ને તો જીવનમાં હરોહેર ઊંધા દેવા પડે. ઉપાડ જો ખોટો થાય. એક જણો હાર્ડવેર ની દુકાને જઈને કે ખમણ છે ખમણ. હાર્ડવેર વાળાને પરસે વળી ગયું કે અહીંયા નટબોલ પાના પકડ એવું મળે ને અહીંયા ખમણ માંગશો. કે તમે બોર્ડ માર્યો બાબુલ ખમણ. દુકાન વાળાએ કાટલો પકડ્યો કે નોખું પાડ બાબુ લખમણ હાર્ડવેર છે. બાબુ લખમણ હાર્ડવેર ને બાબુલ ખમણ કરી નાખ્યું. હા, અગરમ અગરો માણા બન્યો છે. હું તો કાયમ કહું છું નબળા વિચાર વાળા માણાને આપણા લગ્નમાં આમંત્રણ ન અપાય. આપણા ફેરા હાલતા હોય ને જમતા જમતા કે ટકશે નહીં. હવે તને ટકવા બોલાવ્યો તોડવા બોલાવ્યો. એક જણો લગ્નમાં બધાને કેવા માંડ્યો બાસુંદી ખાટા નહીં ખાટી છે. વરાજાના કાનમાં જઈને ગઈ આવ્યો. વરાજો કે તપાસ તો કરો. આખા લગ્ન ને જે કેતો હતો ને એનો કાટલો પકડીને કીધું તું જેને બાસુંદી કેસો ઈ કઢી છે. કોકના લગન કામ બગાડશો. હારા વિચાર આવે ને એની જ મજા છે. નબળા વિચાર વાળા પોતે દુખી થાય બીજાને બહુ કરે. એક દુકાને બોર્ડ માર્યો તો 2 રૂપિયામાં દૂધીનો હલવો. 2 રૂપિયા આપ્યા અંદર ગયો એક દૂધી લટકાઈ હતી હલવો. 15 મિનિટ એલવી હો. પછી તો હાવ છેતરવાના ધંધા. બસ સ્ટેન્ડ માં અમથમ થાય. ભાઈ ને મેં પૂછ્યું. મેં કીધું આ બસ ક્યાંની? મને કે બસ સ્ટેન્ડ ની. મેં કીધું તો મને ખબર હોય ભાઈ જાહે કઈ બાજુ? મને કે ટિકિટ લ્યો એ બાજુ. મેં કીધું એમ નહીં બોર્ડ શેનો માર્યો? મને કે પતરાનો. પછી મારાથી નો રહેવાનું. મેં કીધું આ બસ ધારી જાહે ધારી. મને કે ડ્રાઈવરે નહીં પીધો ધારી જાહે બાકી અણધારી જાહે. છેલ્લે હુજી હરખો જવાબ નો આપ્યો. અને હું તો એમ કહું છું કે 20 વર્ષ પછી નાનભાઈ એવી ગાડી નીકળવાની. ટેકનોલોજી આગળ વધી ગઈ છે ને. સેલેક્ટ નહીં મારવો પડે, ગેર નહીં પાડવો પડે, ક્લચ નહીં દબાવવું પડે. ગાડી ઉપર બેસો, રામ બોલશો એટલે ગાડી ચાલુ થઈ જાય. રામ બોલશો એટલે 40 ની સ્પીડ ઉપર, રામ બોલશો એટલે 80 ની સ્પીડ ઉપર. હવે ઈ ગાડીમાં તમારે બ્રેક મારવી હોય ને તો એમ કેવું પડે કે મદદ કરો. એમાં મારા જેવો કોઈ કહી છે અને બેઠા વેત 5 વખત રામ બોલી ગયો. રામ 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 160 ની સ્પીડે હો. પછી મેળ કરી લેજો ને મારે રાવું પછી. આહું માણાનું જીવન શેરડીના હાઠા જેવું છે. માણ મજા આવે ત્યાં ગાંઠ આવે. ગાડીના હપ્તા ભરી લ્યો ગાડી સોરાઈ જાય. અમુક અમુક ના જીવન તો છકડો રિક્ષા જેવા હોય. સાઈડ કાપે નહીં ને આપે નહીં. આપણે લીવર દે ભેગો ઉભો હોય. ઘુડ 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 ઘુડ.
કા જાન કા જવા દે, કામ આ દુનિયામાં હેરાન કરે છે માણસ છે ને એ આ જગત છે ને હું કાયમ માટે કહું છું ગાડી મારી વાત ની અધૂરી હતી 5 વખત મારા જેવો કોઈ ઉઠમો હોય છે તે 5 વખત ઈ રામ રામ બોલી અને 160 ની સ્પીડે લીવર ગાડી હો એમાં ખાડો આવ્યો અને અચાનક બોલ્યો મદદ કરો ગાડી ખીલો થઈ ગઈ હો જેવો મૃત્યુ થી બચ્યો ને એટલે તરત બોલ્યો હે રામ પાછો ખાડામાં હો પાછી 40 ની સ્પીડ આવી ગઈ એમ ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું ઈ જો જીવનમાં માણાને આવડી જાય તો જીવનમાં કોઈ દી વાંધો ન આવે સાહેબ મારી માતાઓ બહેનો દીકરીઓ તાલીઓ વગાડે છે મને એનો આનંદ થયો અને આ બધા જાણીતા છે ગુલાબદાન લખે ને કે હથેળીમાં વાળ નહીં ગધેડાને ગાળ નહીં ઉંદરને ઉછાળો નહીં મીંદડીને માળો નહીં ક્યાંય અંશ કાળો નહીં કુવારાને હાળો નહીં કડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર સાલ નહીં બખ્તર ઉપર ઢાલ નહીં કેડાને પાન નહીં ઘર જમાઈને માન નહીં ડુંગરા નરમ નહીં ગુલ્ફી ગરમ નહીં પાપીને ધરમ નહીં દિગંબરને શરમ નહીં ફળ ફૂલમાં હાંધો નહીં હવે જેટલા બેઠા એ તાળી પાડો તો કોઈને કાંઈ વાંધો નહીં હો એટલે ખબર પડે હા બેઠું નથી જાતું એક ભાઈ મેં કીધું એસિડિટી થઈ ગઈ મને કે ઈ તો હારું મચ્છર મરી જાય મેં કીધું ઈ ડીડીટી બે પતિ પત્ની બાત કરતી ને પતિ એની પત્ની કીધું ભગવાન બુદ્ધિ દેતો તો ત્યારે તું ક્યાં હતી ઓલી બાઈ કે હું તમારે એ ફેરા ફરતી હતી ઈ લાભ મને નો મળ્યો હમણાં બે બહેનો વાતો કરતા હતા એક બેન કે મારા પતિ તો દેવતા છે બીજી કે હાય હાય મારે જીવતા છે બે બહેનો વાતો કરતા હતા પેલી બેન પણ બીજી બેન પણ કીધું કે હું મારા પતિ આગળ એક હાડી માંગુ 2 હાડી દી ઓલી બાઈ કે બહુ લકી કહેવાય ભાઈકશાળી અમે તો માંડ 15 દી કરગરીએ ત્યારે એક હાડી દઈએ ઓલી બાઈ કે એમ નહીં આમ 2 હાડી દઈએ 2 હાડી દીએ શબ્દ પકડાય તો જ વાતનો આનંદ છે આપને તો હજી ઘણી બધી મોજ કરાવી છે પણ એક વાત કહી અને ભાઈને આપણે 2-4 ગીતોનો આનંદ લઈએ પછી આજે નાયણભાઈ કીધું એમ આજે આપને મેં કીધું ને એમ જેટલા છો ને એટલા અમારા ઝવેરી સમાન છો ભલે બહુ થોડા છો પણ ઝવેરી સમાન છો કાયમ બધા સાંભળતા હોય ને એવા છો એટલે આજે કલાકાર થઈને નહીં પણ એક પોતાનું પરિવાર સમજીને અહીંયા બધા પ્રોગ્રામ કરવા આવ્યા છે સાહેબ પરિવાર તો કાયમ મળતું જ હોય છે એક ભાઈ મને કે મોરબીના રાજા સોડા પાવા જતા મેં કીધું સોડા નહીં ઘોડા પાવા જતા સોડાનો તો ટાઈમ જ નહોતો એટલે ઘણો બધો આનંદ કરવો છે અને આજે કરને આંગણે પ્રોગ્રામ હોય ત્યારે મારી માતાઓ બહેનો દીકરીઓ આ પ્રસંગનો લાભ લઈ શકે અને હું તો કાયમ કહું છું કોઈ આમાં એમ કહેતો બેનો આગળ બુદ્ધિ નથી વાત ખોટી છે બેનો આગળ બુદ્ધિ છે સંપત્તિ છે પણ પેલા એના ધણીની વપરાવી નાખે એક ભાઈ મને કે વિજયભાઈ પુરુષો ગુજરી જાય તો બૈરા ધોરા લુગડા પહેરે બૈરા ગુજરી જાય તો આપણે કેમ નથી પહેરતા મેં કીધું આપણે પહેરવા પણ ધોઈ કોણ દે તો તમે નું બજારમાં ઇસ્ત્રી વાળા લુગડા પહેરીને આટા મારીએ ને આ મારી દીકરીઓને વંદન છે માતાઓને વંદન છે સાહેબ હે કે ધનકુક જીજાબાઈ ને ત્યાં શિવાજી જન્મ્યો હશે તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હશે અને પડકાર કરતી પુત્રને કે શિવાજી મરજે સમર મેદાનમાં અમ દેશની આર્ય રમણી આજ અમર છે ઇતિહાસમાં ઓ એક એક ઇતિહાસ તમે તપાસી લ્યો ને સાહેબ રામાયણની અંદરથી સીતાજીને કાઢ નાખો એટલે આખી રામાયણ ખાલી થઈ જાય મહાભારતની અંદરથી દ્રૌપદીને કાઢ નાખો એટલે આખી મહાભારત ખાલી થઈ જાય અને ભાગવત ગીતાની અંદરથી રાધાજીને કાઢ નાખો ને એટલે ભાગવત ગીતા ખાલી થઈ જાય સાહેબ આ બધા ગ્રંથો તો આ સ્ત્રીઓની હિસાબે ટેકા છે
પણ આપણે શું છે મૂર્ખા છે ને, કવિ દાદ લખે છે ને કે શબ્દ એક શોધો ને સહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે, અને હાવ અલગ તાસીર છે ભૂમિની મહાભારત વાવો અને ગીતા નીકળે. જનક જેવા કદાચ હજી આવીને હળ હાકે ને તો ધરતી માંથી સીતા નીકળે. હો દેશની દીકરીઓ છે ને એ સીતા જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે ઘરે બે પેક મારી ગયા હોય ને બાઈને દબાવતા હોય, સીતા થા સીતા. હવે ઈ તો મરી ગયા, સીતા જ છે, તું રાવણ ગુડાણો. આ દેશની દીકરીઓ છે ને એ સીતા જ છે સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હો એટલે એવી બધી ઘણી હજી મોજ આપણે કરવી છે, પણ થોડો સંગીતનો માહોલ. અને આજે મેં કીધું એમ જેટલા છો ને એટલા જળવાઈ રહેજો. હજી તો અમારું અહીંનું મંડળ આવે છે, દિનેશભાઈ કપુપરા, અમારા સંગીતના પ્રેમી બધા માણસો. ડોક્ટર ડીપી ચીખલિયા સાહેબનો પણ હમણાં અમારે દિનેશ કપુપરા સાથે વાત થઈ, એટલે મને કે વિજયભાઈ તમારો પ્રોગ્રામ હોય તો ખાસ માણી. એટલે આજે બધા એવા ચાહકો ભેગા થવાના છે, પણ આપની જોરદાર તાલીઓ સાથે સંગીતના માહોલ બાજુ ભાઈ મયુર દવે બધું એકારે. ભાઈ છે હાર્મોનિયમ મુખમ કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે યત કૃપા યત કૃપાતમહં વંદે પરમાનંદન માધવમ બોલે ભાગવત ભગવાન. ભાગવતજીના સાનિધ્યમાં બધા મળ્યા ત્યારે એકવાર પ્રેમથી ભાગવતજીને જય બોલો. બોલે ભાગવત ભગવાન કી, गिरनारी महाराज की.
या देवी सर्वभूतेषु मां तो शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय विघ्नेश्वराय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमोस्तुते। सद्गुरु गणपति शारदा ત્રણે નમન કરવાના સ્થાન શરણ ગયે સુખ આપશે પૂરે હૃદયને શ્લોક દ્વારા ગણપતિજીનું આહવાન કર્યું. એક ગીતથી શરૂઆત કરું. आज डाले मेरे ये पावों में डेरा पीहू पीहू पप्पी हारते कोयल जपे आंगन आंगन है ये परियों है
बजाओ सब मिल अनहद नाद बजाओ सब मिल आज मेरे पिया गया आज मेरे पिया घर पिया घर पिया क्या बात है? ये कौन आ गई दिलरुबा महकी महकी ये हवा महकी महकी ये फिजा महकी महकी ये कौन आ गई दिलरुबा कोटे मोरट हूँ किया ने वादड़ चमकी बीच हे मारा रुदा ने राणो हांभर्यो अरे रे या तो यावी असाड़ी बीच आ तो यावी असाड़ी बीच आ तो यावी असाड़ी बीच એવું એક લોકગીત રજૂ કરું. ગાનું ગૌર જરે જહુવર મારું માન ગાનું ગૌર જરે જહુવર મારું માન आज मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे आज मारू मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट સાધેલો યાજ મારા બોઈની નની લાંજન ગે તારે મન મોર બની ધન ઘાટ કરે મન મોર બની ધન ઘાટ કરે મન મોર બની ધન ઘાટ કરે એ મોર બની ધન ઘાટ કરે મન બની ધન ઘાટ કરે મોર બની ધન ઘાટ કરે મોર બની ધન ઘાટ કરે
लाचार फिरूं मैं, हारी मैं दिल हारी, दिल हारी, दिल हारी। तेरी दीवानी, तेरी दीवानी, तेरी दीवानी, तेरी दीवानी। ओ इश्क जुनू जब हद से बढ़ जाए, हंसते हंसते आशिक सूली चढ़ जाए। इश्क का जादू सर चढ़ कर बोले, खूब लगा लो पहले रस्ते रब खोले। तेरी दीवानी, तेरी दीवानी, तेरी दीवानी, तेरी दीवानी। देर न हो जाए कहीं, देर न हो जाए, देर न हो जाए कहीं, देर न हो जाए। इश्क ये कहता है, इश्क ये कहता है कि चल उठ, जो होगा वो देखा जाएगा। मगर अक्ल ये कहती है कि सोच समझ के काम लेना चाहिए। फरिश्तों ने यूं कहा मजनू से, तुझे खुदा बुलाते हैं। मगर सुनकर मजनू ने ये कहा कि गर्ज है खुदा को तो लैला बन के आए। तेरी दीवानी, तेरी दीवानी, तेरी दीवानी, तेरी दीवानी। आज जवानी पर इतराने वाले कल पछताएगा। आज जवानी पर इतराने वाले कल पछताएगा। छठा सूरज, छठा सूरज, छठा सूरज, छठा सूरज धीरे धीरे ढलता है ढल जाएगा। ढलता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा। ढलता सूरज धीरे 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 आ
જરૂરી છે. માનું ધ્યાન ન હોય તો દીકરી બગડે, બાપનું ધ્યાન ન હોય તો દીકરો બગડે, તમારું ધ્યાન ન હોય તો પ્રોગ્રામ બગડે. થોડો ઓછો કરી નાખો. ધ્યાન હોવું બહુ જરૂરી છે. પરમ પૂજ્ય કથાકાર શ્રી બિરાજ્યા છે, એમને પણ લાખ લાખ વંદન. હાલો હાલો હમણાં હે ને સમજાય ને, અહીંથી સારી વાતો થશે, સારા ગીતો થશે. આ પ્રોગ્રામ સાંભળવાનું છે, એમાં જોવાનું કઈ નથી. આમાંથી કોઈ હરકતી રીંગમાંથી ગરકવાનું નથી, કોઈ ઉભે વાહડે ચડવાનું નથી. અહીંથી સારી વાતો થશે, સારા ગીતો ગવાશે. આ એક શ્રવણ કરવાની વસ્તુ છે, એમ જોવાનું કઈ છે નહીં આમાં. એટલે શ્રવણ કરવા માટે જ્યારે અહીંયા ભેળા થયા છો, શરૂઆતનો દોર ફાઉન્ડેશન બાંધ્યું. હવે જે આપણે આનંદ કરવો છે, ખૂબ સુંદર. મેં કીધું એમ થોડા છો પણ બહુ ફૂલ સમાન માણસો. કે ઓરડામાં એકાદું ચિત્ર હોય તો પણ પૂરતું છે, અને જીવનમાં એકાદ સુદામા જેવો મિત્ર હોય તો પણ પૂરતું છે. ઓરડામાં એકાદ ચિત્ર હોય તો પણ પૂરતું છે, અને જીવનમાં સુદામા જેવો એકાદ મિત્ર હોય તો પણ પૂરતું છે. આ આદમી કપડાથી હોય ભલે મેલો કે ઘેલો, પણ હૃદયથી જો પવિત્ર હોય તો પણ પૂરતું છે. આદમી હૃદયથી જો પવિત્ર હોય, હૃદયની પવિત્રતા જે છે. એક બેન જનરલ સ્ટોર ની દુકાને દુકાન વાળાને ગગલા મીડાય કે દુકાન વાળા ખરાબ ચિત્ર રાખો છો. દુકાન વાળો કે બેન અરીસો છે, તમે દેખાવ છો. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહેતા કે માણા પોતે જો સંસ્કારી હોય તો દુનિયા આખી સંસ્કારી છે. પોતે જો ચારિત્રવાન હોય તો દુનિયા આખી ચારિત્રવાન જ છે. પોતે જો મર્યાદાવાન હોય તો દુનિયા આખી મર્યાદાવાન જ છે. એક બહુ જાણીતું કહેવત છે ને કે ખુદા નહીં તો જીકર ક્યા ઓર હે તો ફિકર ક્યા હે. ખુદા નથી તો એનો બરોજ હું કરવો ભાઈ છે જ નહીં જગતમાં ભગવાન. પણ કવિ આમાં એમ કે છે ખુદા નહીં તો જીકર ક્યા ઓર દોસ્ત હે તો ફિકર ક્યા. પછી હે તો તને કઈ ઉપાધિ ન હોવી જોઈએ, સંપૂર્ણ તને એની ઉપર ભરોસો વિશ્વાસ હોવો જોઈએ. માણાનો હું અત્યારે વિશ્વાસ નથી, ગારિયા બહુ વધી ગયા ને નાનભાઈ. હું તો કાયમ કહું 2000 ની સાલ પછી કોઈ છોકરાઓ જન્મમાં જ નથી, બધા બાપ જ જન્મમાં છે. હમણાં એક બેન છોકરાઓ ફ્રીજમાં રાખતા હતા. મેં કીધું છોકરાઓ ફ્રીજમાં કાં રાખો? મને કે બગડી ન જાય ને. મેં કીધું માણા દૂધ રાખે, બકાલું રાખે, અને છોકરાઓ ફ્રીજમાં રાખ્યા હો. ઘર જેવો ડાયરો હમણાં મારે ત્યાં ઘરે પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા. અત્યારે હું નાનભાઈ ભજન પેટી ઉપર વયા ગયા. પેલા નારાયણ બાપુ ને કાંદા બાપુ ને ભજન કરતા ની ભાવથી કરતા, અત્યારે ભાવના ભજન થઈ ગયા. 2 પેટી, 2.5 પેટી, 3 પેટી. પેલા ભાવના ભજન થતા, અત્યારે ભાવના ભજન થઈ ગયા. હવે મોટી પાર્ટી ગળપાદર ની અંજાર ની બાજુમાં મોટો પ્રોગ્રામ નક્કી થયો. 2 લાખ રૂપિયામાં પાર્ટી ટોકન દઈને જવાની હતી. મેં મારા ઘરના કીધું, મેં કીધું કચ્છમાંથી 9 જણા આવ્યા છે, એના હાટું ઝડપથી જ્યુસ બનાવી લઈ. ઝડપથી કીધું એટલે ફક્ત 2 જ મિનિટમાં 9 ગ્લાસ ટેબલના જ્યુસ ઉપર ગોઠવી દીધા. હું રાજી બહુ થયો. મહેમાન જ્યુસ પીતા હતા, હું રહોડામાં ગયો. મેં કીધું અવડા મિક્સરના ખાનામાં તે આ 9 જણાનું ચીકુ શેક આટલી ઝડપથી બનાવ્યું કેમ? મને કે તમે ઝડપથી કહેતા હતા, પછી મિક્સરમાં વાર લાગે એમ હતી, તો વોશિંગ મશીનમાં 2-4 ઘુમરા મેળવા. મહેમાન કે થોડા થોડા ફીણ નીકળે છે. મેં કીધું સર્ફ એક્સેલ છે, ઘર સુધી તકલીફ રહે. અને હું તો કાયમ કઉ છું માણાનો વાગ નથી. યુગ એવો આવ્યો, ટેકનોલોજી એટલી બધી આગળ વધી ને, ફેશન આયરે ભેડ્યા ને, આપને સમજાવવા જેવડી ઉંમર નથી. પણ કદાચ મારી વાત ગમે ને તો વધાવજો કે આખી દુનિયા અત્યારે મિસ્ત્રી બની ગઈ છે. હર 1 મિનિટ રંધો મારે મોબાઈલમાં, હર 1 મિનિટે કઈ નવું આવ્યું નથી ને.
એમાં વોટ્સએપ આવ્યા પછી તો બહુ ઉપાધિ છે હો. હમણાં એક છોકરાએ છોકરીને વોટ્સએપ પર મેસેજ કર્યો કે હુતી હોય તો સપનું મોકલ ને જાગતી હોય તો યાદ મોકલ. છોકરીએ સામો મેસેજ કર્યો કે વાસણ ઉટકું કે તો હેઠવાડ મોકલું. આ વોટ્સએપ નથી, આ ચેપી રોગ છે. અને એમાંય હું તો કાયમ કહું છું, છેતરવાના ધંધા માણા બહુ કરે ને. એક ડોક્ટરે બોર્ડ માર્યો કે મને કોઈ છેતરી જાય ને 1000 રૂપિયા આપું. સવારના પોરમાં એક જણો ગયો કે સાહેબ મને કઈ સ્વાદ નથી આવતો. ડોક્ટર નર્સને કે 21 નંબરની બોટલમાંથી ભાઈને રૂના 2 ટીપા આપો. પહેલું ટીપો હજી મોઢામાં નાખ્યું ત્યાં તો થૂ 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 કરવા દીધો. ડોક્ટર કે હું થયું કે આ તો પેટ્રોલ છે. ડોક્ટર કે સ્વાદ આવી ગયો ને લાઈ બસો. બીજી વખત નક્કી કરીને ગયો કે આ ડોક્ટર નો ટકો કરવો, આ ડોક્ટર 200 લઈ ગયો ને ડોક્ટર નામાં 800 લઈને આવવા, 1000 લઈને આવવા જ છે. ડોક્ટર ને જેની કે મને કઈ યાદ નથી રહેતું. ડોક્ટર નર્સ ને કે 21 નંબરની બોટલ માંથી ભાઈને રૂના 2 ટીપા આપો. ઈ કે 21 નંબરની બોટલ નહીં, એમાં પેટ્રોલ છે. ડોક્ટર કે યાદ આવી ગયું ને લાઈ બસો. ત્રીજી વખત નક્કી કરીને ગયો કે ડોક્ટર નો ગાડીઓ કરી જ નાખવો છો. ડોક્ટરને જેમ કે મને કઈ સાહેબ દેખાતું નથી. ડોક્ટર કે એમ કે હા. ડોક્ટર કે હું હારી ગયો, 1000 રૂપિયા દેવાના ને. ખિસ્સામાંથી 2 50-50 ની કાઢી કે લ્યો 2 500 ની. ઓલો કે આ તો 2 50-50 ની છે. ડોક્ટર કે દેખાવ મિનિટ લાઈ બસો. તારા જેવા તો હાઈન થાય તો અહીંયા 50 લુખા આવે છે. અમથા માણાને છેતરે ને એટલે કવિઓને સંતોને લખવું પડ્યું છે કે એક રંગી છે દુનિયા જરા રંગ પલટીને આવ. એક રંગી છે દુનિયા જરા રંગ પલટીને આવ. માનવ ઘેડો છે જરા હટીને આવ. શેર કે સવા શેર સૌની સાથે જોખાઈશમાં. કા થોડો વધીને આવ કા થોડો ઘટીને આવ. માનવ ઘેડો છે જરા હટીને આવ. એક ઈશ્વરે મનુષ્યને એવી શક્તિ આપી છે કે ધારે ઈ કરી શકે. દૂધ છે ને ઈ બગડી જાય ને એટલે ઈ 40 રૂપિયા લીટર હોય. દૂધ બગડી જાય એમાં ટીપું છાશ નાખો ને તો ઈ દહીં થઈ જાય. દૂધ કરતા પણ નાનભાઈ દહીં ની કિંમત વધી જાય પણ કલર નો બદલાય. ઈ દહીં ને તમે વલોવો એટલે માખણ બને. ઈ માખણ ની કિંમત દહીં કરતા પણ વધી જાય. એને વલોવો એટલે માખણ ની કિંમત દહીં કરતા પણ વધી જાય. વાહ વાહ વધારો બધા. દહીં કરતા પણ વધી જાય. ઈ માખણ ને તમે ગરમ કરવા મૂકો એટલે એનું ઘી બને. ઈ ઘી બજારમાં 400 રૂપિયા કિલો મળે પણ એનો કલર ન બદલાય. એનો કલર સફેદ જ રહે. જેનો કલર નથી બદલાણો ને કિંમત વધી છે ને એને જગત યાદ કરે છે હો સાહેબ. બાકી તો ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે એને દુનિયા યાદ ન કરે. જીવતે જીવતા તો હું દાન ન કરે. ગુજરી ગયા પછી બાપા નામનો પંખો દાનમાં આપે. છગન મૂળજી પટેલ. જેવી સ્વિચ ચાલુ કરો 3 પેઢી ફરે. છગન મૂળજી પટેલ, છગન મૂળજી પટેલ. જીવતે જીવતા તો ઘુમરે ચડાવ્યો, મેર્યા પછી હાસુક ચડાવ્યો. અને પંખાની વાત કરીને અમારી ઇલેક્ટ્રિક મેન ભાઈ મનસુખભાઈ આવ્યા, અમારા મિત્ર. મજાની વાત તો એ છે હાસ્ય ક્યાંય ગોતવા નથી જવું પડતું. વધારે આ બધું આવું સહજતાથી જ મળી જાય છે ને ઘરે ઘરે. હમણાં એક ભાઈ ની ઘરે ગયો પંખો ઝટકે હાલતો તો મેં કીધું ઝટકે કા હાલે? મને કે હપ્તે લીધો છે. જેમ હપ્તા ભરાય એમ ઝટકા ઓછા થાય. અને હું તો કાયમ કહું છું માણાનો વાક નથી કહું. આઝાદે લખ્યું છે, આઝાદે લખ્યું છે ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું. સરિતા દૂધ દહીંની ફરી છલકાય તો સારું. અને જમાનો વેજીટેબલ ઘી તણો જાય તો સારું. અને શરીરમાં હાચું ઘી સિંચાય તો સારું. અમારા સોરઠના સંતોના હૃદયમાં એક જ અરમાન છે કે મારો આખો ભારત દેશ પાછો નંદનવન થાય તો સારું હો. મર્યાદા વાળો અને નંદનવન થાય. આમાં તમે કે કોઈ હું એમ વિચારતા હોય કે તમારી મારી ઘરે ગાય છે ખાવા હાટું મોઢા મારે છે? નહીં.
આમાંથી કોઈ એમ વિચારતા હોય કે તમારી ને મારી ડેલી આવીને ગાય